कार्य कीधु अरे जशोदा क्या देख रही है जा लाला को ले ले प्रसाद जूठो कर दियो देख અને આમ જે કહેવામાં આવ્યું છે ઠપકો આપીને ત્યારે માં જશોદાએ લાલાને હડપ દઈને પોતાની છાતી સરસો ચાપ્યો છે, ચુંબન કરીને પાછો લઈ ગઈ છે અને પાછા ગર્ગાચાર્યને કહી ગઈ છે આવીને, બાપજી આ જૂઠો પ્રસાદ છે ને એ તમે ભગવાનને ના ધરોશો. હા, હું તમારા માટે કંઈ બીજી વ્યવસ્થા કરું છું, તમે ભોગ બનાવજો અને ભગવાનને ધરાવજો. મારા લાલાએ જૂઠો કર્યો છે ને, મારા લાલાને માફ કરી દેજો. હું એના વતી માફી માંગુ છું. અને આમ પાછી જશોદા અંદર પોતાના કક્ષમાં ગઈ છે. લાલાને લઈને લાલાને પાછું અમૃતપાન કરીને સુવડાવ્યો છે. સુવડાવીને પારણામાં સુવડાવેલો છે લાલો, ત્યાં પાછી એ ગઈ છે દૂધ અને ચોખા આપીને, થોડીક મિષ્ટાન એવું ગોળ આપીને અને એલચી અને કાજુ બદામ આપીને આ ગર્ગાચાર્યજીને આપીને કીધું છે તમે આજે ખીર બનાવો પ્રભુ અને ભગવાનને ખીરનો પ્રસાદ ધરવો. ગર્ગાચાર્યજી પાછા ખુશ થયા છે અને ખીર બનાવવા લાગ્યા છે. ખીર બનાવી છે અને નાની અમથી કટોરીમાં ભગવાનની સામે નારાયણની ઉપર મૂકી છે અને કીધું છે સીતારામ આઈએ રાધે શ્યામ આઈએ મેરે ભોજન કા ભોગ લગાઈએ. સીતારામ આઈએ રાધે શ્યામ આઈએ મેરે ભોજન કા ભોગ લગાઈએ. भोजन का भोग लगाइए. અને આમ જ્યાં આવી કથામાં જ્યાં લહેર ચાલતી હોય ને ત્યારે આપણે શું ખવડાવવાનું ખબર છે? આપણા હૃદયમાં રહેલો અહં એ ભગવાનને જમાડવા આપવાનો. હા, ભગવાન ભક્તોનો અહમ ખાઈ જાય છે. હા, આ મેં સાંભળ્યું છે ગુણીજનોથી. આપણી જે બધી હાર હોય ને, આ તમે બધા મને હાર પહેરાવો છો ને, એ આ તમે ફૂલના હાર નથી પહેરાવતા, આ તમે તમારી હારને મારા ગળામાં નાખો છો. અને આ હારને લઈને હું મારા વાલાના ચરણોમાં જઈને કહું છું પ્રભુ આ બધાએ થોડી થોડી હાર મને આપી છે ને, મારા વાલા ભક્તો જે હસતી હસતી મારી માતારામ બહેનો બેઠી છે ને, એમનો હાર લઈને, એમની હાર લઈને હું તારા ચરણોમાં અર્પણ કરી રહી છું. પ્રભુ અમારા બધાની હારને તું સ્વીકાર કરજે અને અમારું કલ્યાણ થાય એવું કરજે. હા, અને આવી રીતે ભોગ લગાવતી વખતે ભગવાનને કહેવાનું કે અમારી નિષ્ફળતાઓને, અમારી તકલીફોને ભગવાન ભોગ સમજીને તું આરોગી જજે, અમારી આ બધી તકલીફોને દૂર કરજે, અમારું કલ્યાણ કરજે. ફરીથી ખીરનો વાડકો ધરવામાં આવ્યો છે અને જ્યાં આવી રીતે હૃદયથી પુકાર કરવામાં આવ્યો છે ત્યાં લાલો જે ઘોડિયામાં સૂતો હતો ને એ પાછો જાગ્યો છે. મોટા મોટા કાળા નેત્રોથી આમ સાંભળવા માંડ્યો છે કે મને કોઈ બોલાવી રહ્યું છે. અને આ ગર્ગાચાર્યએ મેરે ભોજન કા ભોગ લગાઈએ સીતારામ આઈએ